નમસ્કાર. અમરેલીના સાવરકુંડલા નગરપાલિકામાં કાયમી નોકરીની લાલચ આપી સફાઈ કામદારો પાસેથી લાખો રૂપિયા વસૂલ કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા. સફાઈ કામદારોએ ચીફ ઓફિસર સમક્ષ અરજી કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. ફરિયાદ અનુસાર વર્ષ 2021ની ભરતીના સંદર્ભે નિકુલ વિઠલાણી અને હેમાંગ ગઢિયા દ્વારા કાયમી નોકરી અપાવવાની ખાતરી આપી અલગ અલગ સફાઈ કામદારો પાસેથી કુલ લાખો રૂપિયા લેવામાં આવ્યા. આજ દિન સુધી ન તો નોકરી મળી છે ન તો પૈસા પરત આપવામાં આવ્યા, તેમજ ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. હવે સફાઈ કામદારો દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ નરેશભાઈ બચુભાઈ સોલંકી છે. વાલ્મીકી સમાજ ગુજરાત લેડીઝના પ્રદેશ પ્રમુખ તરીકે છું. હાલ 2021 ભરતી પ્રક્રિયા થઈ હતી સાવરકુંડલા નગરપાલિકાની અંદર. એમાંથી જે પૈસા નગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવ્યા હતા તેના અધિકારીઓએ તો 4-5 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા, જેથી કરીને આજ સુધી પૈસા પરત કરવામાં આવ્યા નથી. કે તમને કાયમી નોકરી આપીશું એ રીતે આ એક વાલ્મીકી સમાજ એક નાનકડો વર્ગનો કર્મચારી હતા અને એ લોકો બિચારા તદ્દન હંગામી તરીકે કામગીરી કરતા હતા. તો આજ દિન સુધી પૈસા જે પરત માંગવા જઈએ ગમે તેમ અભદ્ર વર્તન કરી રહ્યા છે. એક નકુલ વિઠલાણી કરીને છે અને એક હેમાંગ ગઢિયા કરીને છે. હવે પછી તમારી માંગણી શું છે સાહેબ? મારી માંગ છે તે આ મારા કર્મચારીઓના પૈસા જો પરત નહીં કરે આજની તારીખ સુધી તો હું આ મારા લોકો પાસે બેસી જઈશ. આમરણ પર હા. અને આજે કેટલા લાખનું અંદાજે કૌભાંડ છે? અંદાજે 20 થી 25 લાખનું કૌભાંડ થયું છે. આ સાવરકુંડલા નગરપાલિકાએ કરવામાં આવ્યું છે અને ચૂંટાયેલા પ્રતિનિધિના પતિ દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું. એ અને નકુલ વિઠલાણી મિલી ભગતના કારણે આ મોસ્ટ મોટો કૌભાંડ કરવામાં આવ્યો હતો. ક્યારે ભરતી થઈ? ભરતી ક્યારે થઈ? 2021 દ્વારા ભરતી કરવામાં આવી હતી. ત્યારે એ લોકોને આશ્વાસન આપેલું કે તમને ભરતી કરવામાં કાયમી નોકરી તમને આપવામાં આવશે. જ્યારે તમે એક વ્યક્તિગત તરીકે 4 થી 5 લાખ રૂપિયા આપો અમને એટલે અમે તમને કાયમી નોકરી આપીશું. અને ત્યારે શાસન કોનું હતું? ભાજપ સરકારનું શાસન હતું. પણ ત્યારે પ્રમુખ હતા તત્કાલીન રાજુભાઈ દોશીના પત્ની તૃપ્તિબેન દોશી, અને અત્યારે એના દ્વારા કરવામાં આવેલું. અને આમાંથી કોઈ વ્યક્તિ એવી છે કે એના પૈસા દીધા હોય એવા કોણ છે આમાંથી? હા, એમ નહીં. એટલે ઉભા થાવ, તમારું નામ બોલો. કોને પૈસા આપ્યા એ ભાઈ નામ બોલો તમારે, જેનું કોઈ લેવાના હોય. હા, અંદર ગયા. હા, મૂળ 8 જણના પૈસા હતા, એમાંથી 3 જણને પરત કરેલા છે અને એના વિડીયો પુરાવા અમારી સાથે છે. હા. અને જો આનું થાય તો આજે બપોર સુધીમાં એની એફઆઈઆર દાખલ કરવામાં આવશે સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર. અને આ બધા સફાઈ યુનિયનોની માંગણી જે કાંઈ હોય તમારી આગળ બીજી કોઈ માંગણી છે આ નગરપાલિકામાં છે કાંઈ સાહેબ? આના સિવાય નગરપાલિકા સાથે કોઈ અપેક્ષા રાખતો નથી, પણ અમારા ગરીબ વ્યક્તિઓના પરત પૈસા થઈ જાય એવી હું આશા અને અપેક્ષા રાખું છું. પરત પૈસા મળે એના માટે તમે આજે આંદોલન માટે પ્રદેશમાંથી જે પધાર્યા છો સાહેબ, આ એસસી એસટી ઓબીસી સમાજમાં ખાસ કરીને વાલ્મીકી સમાજને અન્યાય થયો છે એની અમે લડતા આ તમામ કર્મચારીઓને હું પહેલાં મારા સોશિયલ મીડિયાના ફેસબુક ઉપરથી હાર્દિક શુભકામના અને શુભેચ્છા આપું છું. એમની સાથે હું મારો ટેકો જાહેર કરું છું. તમારા આંદોલનમાં જ્યારે જ્યારે જરૂર પડે જ્યારે હું તમારી સાથે છું. તમે આપ લડતા રહો. અને હવે પછીના આગલો કાર્યક્રમ તમારો શું છે સાહેબ? બસ આ છે ને, એવું થાય તો કદાચ અમરેલી એસપી સાથે આ બાબતની ફરિયાદ આપવા અમે જવાના છું. હા, અમરેલી એસપી સાહેબને મળવાના છું. અને જ્યારે પોલીસ સ્ટેશન સાવરકુંડલા તમે ગયા હતા? હા, પોલીસ સ્ટેશન સાવરકુંડલા ગયા હતા, પણ અરજી લઈ લીધી છે અને ટૂંક સમયમાં નિરાકરણ આવે એ પ્રયત્ન કરી રહ્યા છે. નારા લગાવો. જય ભીમ, જય અમારી માંગે
સાહેબ અમર રહો, અમર રહો ભાઈ, અમર રહો. ખૂબ ખૂબ અભિનંદન.